હું છું પરવીન પઠાણ અને આજના રાશિ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે। તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ। નાણાં સંબંધિત અટકેલા કામ આજે પૂરા થશે। લાંબા સમય પછી મહેમાનોના આગમનથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે। પારિવારિક કોઈ સમસ્યા પણ ઉકેલાઈ જશે। તમારા બાળકોની સકારાત્મક પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે। વ્યવહારુ વિચાર કરીને તમે કોઈ પણ નિર્ણય લેવામાં આરામદાયક અનુભવ કરશો। નાણાં સંબંધિત કાર્યમાં તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામ આપશે। અનુભવી લોકોની સંગતમાં રહેવાથી તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે। દિવસ દરમિયાન થોડો સમય આત્મનિરીક્ષણ અને ચિંતન માટે કાઢો, તેનાથી માનસિક શાંતિ મળશે। ફોન કોલ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળવાની સંભાવના છે। વિદ્યાર્થીઓને તેમની શિક્ષણ અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળવાથી રાહત મળશે। આ સમય ગ્રહોની સ્થિતિ તમને પૂરો સાથ આપી રહી છે। રોકાયેલા કામ પૂરા કરવા માટે સાનુકૂળ સમય છે। ઘરના વડીલોની સલાહ, માર્ગદર્શન અને આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે અને વિદ્યાર્થીઓ તમને અભ્યાસને લાગતી કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે। તમે ઘરની જવાબદારીઓ પ્રત્યે સતર્ક રહેશો। દિવસનો મોટા ભાગનો સમય પરિવાર સાથે મનોરંજન અને ઓનલાઈન શોપિંગ જેવી પ્રવૃત્તિઓમાં પસાર થશે। તમે તમારા અંગત કામ પર પણ યોગ્ય ધ્યાન આપી શકશો। યુવાનોને કોઈ પણ સ્પર્ધામાં સફળતા મળવાની અપેક્ષા છે। કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓને ધ્યાનમાં લેવાથી વધુ સારું પરિણામ મળશે। મિત્રો સાથે પારિવારિક મેળાપ થશે અને સમય આનંદ મળે મનોરંજનમાં પસાર થશે। દિનચર્યાની વ્યવસ્થાને થાક પણ પૂર્ણ થશે। લાંબા સમય પછી કોઈ પ્રિય મિત્ર સાથે વાત કરવાથી ખુશી મળશે અને કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થશે। તમારા નિત્યક્રમમાંથી થોડો સમય કાઢીને સેવા સંસ્થામાં જોડાઓ, તેનાથી તમને ઘણી રાહત મળશે। સમય અનુકૂળ છે। તમારું કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે। ઘરની સુખ સુવિધાઓ માટે ખરીદી કરતી વખતે તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો। આધ્યાત્મિકતા તરફ પણ ઝુકાવ વધશે। આજે પોતાના વિશે વિચારો અને ફક્ત તમારા માટે જ કામ કરો। આ સમયે સાવધાનીપૂર્વક લેવાયેલી કોઈ પણ નિર્ણય નજીકના ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે। ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિક કાર્યોમાં પણ શ્રદ્ધા જળવાઈ રહેશે। સામાજિક કાર્યોમાં તમારું યોગદાન ચાલુ રહેશે। તમારા નમ્ર સ્વભાવના કારણે ઘરમાં અને સમાજમાં તમારી પ્રશંસા થશે। પાડોશીઓ સાથે ચાલી રહેલી કોઈ જૂની સમસ્યા પણ ઉકેલાઈ જશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે। પ્રોપર્ટીના ખરીદ વેચાણને લાગતા કોઈ પણ અટકેલા કામ પૂરા થશે। કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત થશે અને ખાસ મુદ્દાઓ પર વાતચીત પણ થશે અને સકારાત્મક રહેશે। આજે તમે હળવા મૂડમાં રહેશો। વિદ્યાર્થીઓને સકારાત્મક કાર્યક્રમમાં સફળતા મળશે, તેથી તમારી શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરો। બપોર પછી અણધારી લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે, આ માટે કોઈ પણ પ્રવાસ પણ શક્ય છે। આ સાથે જ આજનો રાશિ ચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે આપણે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર, આપનો દિવસ શુભ રહે।